फूल गुलाब लाखों में है ઓહો ક્યાંથી ગુલાબ લાયા? આજે રોજ ડે ઉપર મને ગિફ્ટ આપ્યું છે એક જણે. કોને આપ્યું? હવે એ બધું તારે ના જાણવાનું હોય ભાઈ. હવે તમારું મોઢું નહીં ગુલાબ જેવો કોને આપ્યું એ કહી દો ને. અરે ભાઈ દુકાનમાંથી લાવ્યો પૈસા ખર્ચીને. તમે 1 રૂપિયો ખર્ચો એવા છો નહીં. આ 100 રૂપિયાનું ગુલાબ ક્યાંથી લાય? એ કોને ચોરીને ક્યાંથી લાય? અરે ભાઈ જાન જતી હતી ને તેની ગાડી ઉપરથી લાવ્યો, ચોરી કરીને નહીં લાવ્યો, ખબર પડી? આ ચોરી જ કરી અરે કહેવાય. માગીને લાવ્યો છું હું. શું એ વરરાજા જોડે માંગવા ગયા હતા કે આલા ગુલાબ એમ? અને હવે મને આલવાનું છે કે નહીં? આલ્યો આલ્યો. લગન પહેલા તો કોઈ દિવસ આલ્યું નહીં અને અત્યારે નહીં આલતા. હવે લગન પહેલા કોણ લાવતું હતું ગુલાબ? હું જ લાવતો હતો. હા તો અત્યારે તમારે જ લાવવું પડે. હું લઈને ના આપું કઈ. લગન પછી તો આલો કોક દિવસ. હું શું લેવા આલું? આ તમારા ઘરનું કામ કરું છું એટલું ઓછું પડે છે કે તમારે ગુલાબો જોઈએ છે? પહેલા તો રોજ ડે મનાવતા તમે એ અને અત્યારે તો પહેલા તો ખર્ચવા પડે ભાઈ પૈસા. અને ચૂંટણી પૂરી એટલે પ્રચાર પૂરો. હવે તમારા જૂના બધા ડાયલોગો મારવાનું બંધ કરી દો. હારા નહીં લાગતા. 30 વર્ષ ના થયા તો આ ચોરી કરીને ગુલાબો લાવો છો. 25 વર્ષનો છું, 30 વર્ષ ના થયા. પણ દેખાવ છો તો 30 વર્ષ જેવા જવા. મને આલ્યું છે તો રહેવા દો ને મારા હાથમાં. લગન પહેલા કેટલા ખર્ચા કર્યા છે, હવે ના હોય. હવે ના હોય એટલે જૂના થઈ ગયા એમ? તો પણ લગન પછી શું હોય ભાઈ? વાર્તા પૂરી થઈ ગઈ. હવે કાયમ કઈ પૈસા બગાડવાના થોડી હોય. તો હું એ તમારા ઘરનું કામ કાલથી બંધ કરી દઉં. લગન પૂરા હવે એ પૂરું. લગન પછી જ ચાલુ થાય તમારા કામકાજ બધા. અમે લગન પહેલા નહીં કરે પૈસા ઉડાડે વ્યાજે લઈ લઈને. તો મેં વ્યાજે લાવવાનું કીધા હતા તમે બતાવવા માટે આટલા મોટા મોટા ટેડી લઈને આવતા હતા અને આમ ગાડીની સીટ ઉપર તો આમ ચોકલેટો પાથરતા હતા. કરો ને એવું પાથરો. એ તો બધું પતી ગયું હવે ભાઈ. પતી ગયું ના કરશો. ગેટું વાડામાં આવી ગયું, વાર્તા પૂરી. હા તો તમે મને ફસાઈ જ છે. લગન પહેલા તો બધા ડે, પ્રપોઝ ડે, ટેડી ડે, ચોકલેટ ડે અને અત્યારે કામ કરો ડે. વાસણ ધોવાના, પોતું મારવાનું, કચરા કરવાના, તે બધું તમને જોઈએ. ટિફિન બનાવી આલવાનું. આજ કામ તો એ જોઈએ, લેડીઝ ને એ જોઈએ. તું નવાઈ ની નહીં. તો જેન્ટ્સ શું કરશે? એ લેડીઝ આ બધું કરશે. આ બધું ગુલાબ નો ગુલાબ જોઈએ છે તો કમાવા નહીં. હવે મફતમાંથી લઈને આયા છે ગુલાબ કરી રહ્યા છો. મફતમાં એમાં ગુલાબ તો 100 રૂપિયાનું છે ને. હા તો પરમ દિવસે ટેડી ડે છે ને તો ટેડી લઈ આપો. એટલે મફતની વસ્તુ હોય એટલે એની કિંમત નહીં. આ 100 રૂપિયાનું જ હોય. મફત આવક પૈસેથી આવે. એની કિંમત ના પણ તમે મારી કિંમત કેટલી કિંમત કરો છો ને એ મહત્વનું છે. તમે મારા માટે 100 રૂપિયાનું ગુલાબ નહીં લાવી શકતા એક? એટલે મહત્વનું પૈસા ખર્ચીને લાવવાનું નહીં. મહત્વનું એ છે કે તારા માટે ગુલાબ લાવ્યો. આ તમારા ગુલાબ તમારા જોડે જ રાખો ને. અને અહીંયાથી તો જો વચ્ચેથી તો તૂટલું છે. આ જુઓ આવું તો ગુલાબ હોય હાંધા મારેલું. તૂટી ગયું તું પેલા ગાડી ઉપર વરરાજા ને. પછી મેં કીધું લાય સેલો ટેપ માર દે. એવું ખબર પડી ભાઈ. તું હજી નહીં એમ હતી. મુદ્દાને કેરી ખાવાની, ગોટલીઓ નહીં ગણવાની. બાપ તમે તો હારું કરજો. ના લઈ ગયા તાવથી કશું વાત કરે છે. અને હવે હું મારા ઘેર જતી રહું છું. પછી આ બધું લઈને આવજો મારા ઘેર. કેમ આ બધું લઈને આવે તો જાય પાછી? હા વાત કરે છે. પેલા તો કેવું લે હું તાર માટે ચોકલેટ લાવ્યો, લે હું તાર માટે ટેડી લાવ્યો ને અત્યારે પોતે ઢીંગલા જેવા થઈ ગયા છે. આમ પાંડા જેવા. શું બકબક કરે? બખારા નસો ચડી ગયો છે રોજ ડે નો. બોલ બોલ કરે છે તે. તો તમે કશું ના લઈ આલે તો મારે કેવું તો પડે કે નહીં? આ તો કોને સાંભળતો નહીં મૂક્યા ને. તો સાંભળવું એ પડે. આપણે કશું ના કરતા હોઈએ ને તો. વાત કરે છે. કશું ના કરતા એટલે મજૂરું કોણ જાય છે સવારથી ડબલું લઈને? બસ આખો દિવસ મેં એકનું એક જ ગણાવવાનું. મજૂરી. અમે કોઈ દાર ગણાયું કે અમે તમારા ઘરના સાફ રાખીએ છીએ, 24 કલાક પોતા મારીએ છીએ? અમારે તો એકઈ રજાઈ નહીં લેવાની. તમારે તો રવિવારની રજાઈ આવે ને. અમારે શું કરવાનું? આરામ. કાલથી બંધ કરી દો બધું. હા તો મારે તો બંધ જ કરવું છે. કાલ સવારે ઉઠીને એમને કહેતા કે હેતલ ટિફિન લાય. હું નહીં આપું. એ બહાર ખાઈ લે લારી ઉપર. 50 રૂપિયા તો મસ્ત મળે બધું. વેલેન્ટાઇન ડે માટે મસ્ત તારા માટે ગિફ્ટ વિચારી છે. જ્યાં જમવાનું બનાવ્યા છે સરસ મજાનું. જા સારું પણ તમે મારા માટે કંઈક સારું લાવજો. હા ને? અરે તને ગમશે. સારું.